ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. બરાબર ને? આ સ્નેહ રેડી થઈને જો બહાર નીકળી ગયો છે. બરાબર. ક્યાં જવાનું છે આજે? મંદિરે જવાનું છે. યસ. એનું વોલંગોંગમાં કંઈક સરસ ટેમ્પલ છે. તો આજે અમે અમારા ફ્રેન્ડ્સ છે એ લોકોની સાથે જવાનું નક્કી કર્યું છે. તો ચલો આજનું મંદિરની વિઝિટ તમને બતાવી દઉં. અને જો બહાર નીકળીએ એટલે અમારો વ્યૂ છે ને, મસ્ત વ્યૂઝ ને વેધર સારું છે આજે. તડકો તો રોજે હોય જ છે, આમ તો કોઈ વાર વિન્ડી હોય છે થોડું વધારે, હે ને? તો ચલો બધી વસ્તુ મૂકી દઈએ કારમાં. ને આ મારી કાર આવી ગઈ છે એકચ્યુઅલી. તો ચલો, મસ્ત છે બહારનું વેધર અને અમે જઈ રહ્યા છીએ મંદિર. મેં કીધું એમ, કયા મંદિરે જવાનું? આઈ થિંક વેંકટેશ્વર ટેમ્પલ કે છે, વોલંગોંગ થી નજીક છે. હેલન્સબર્ગ એરિયામાં છે, એટલે ક્વાઇટ ક્લોઝ ટુ ગોલ્ડ હિલ ને બધું એરિયા છે ને, એનાથી નજીક છે. એક શિવા ટેમ્પલ એ કે છે ઘણા. હા, યા શિવ છે. આઈ થિંક આ બે રેડી થઈ ગયા છે જો. તો ચલો મળીશું ત્યાં. તો જો અમે પહોંચી ગયા હતા મંદિર. તો બહુ મોટી જગ્યા હતી એકચ્યુઅલી, મસ્ત બનાવેલું. અને એવું કહેવામાં આવે છે કે આ મંદિર ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું મંદિર છે. મેં સાંભળ્યું છે, સાચું ખોટું મને ખબર નથી, પણ તમે કમેન્ટ કરજો કે તમને ખબર હોય તો. સરસ મંદિર બનાવ્યું છે લોકોએ, મોટું છે કીધું એમ, અને જગ્યા પણ એટલી સરસ છે. આ જગ્યાએ રંગોળી કરેલી હતી. એને કંઈક કહેવાય છે, આઈ થિંક સાઉથ ઇન્ડિયામાં એ લોકો સ્પેશિયલી આવી રંગોળી બનાવતા હોય છે. અને આ સાઉથ ઇન્ડિયન ટેમ્પલ હતું. જો આ બહારનું ટેમ્પલ છે. આગળથી વ્યૂ બતાવું બીજું સાઈડમાં. અને અમે દર્શન કરીને બહાર આવી ગયા હતા. પ્રસાદ સરસ આપ્યો હતો. અને અહીંયા એકચ્યુઅલી મંદિરની બાજુમાં જ પીપળાનું ઝાડ હતું. અને આજે અમાસ અને લાસ્ટ શ્રાદ્ધનો દિવસ હતો. તો અમે વિચાર્યું કે પીપળાએ પાણી પણ રેડી દઈએ, પીપળાની પૂજા કરી લઈએ. તો અમે બધા આવી ગયા હતા અહીંયા પૂજા કરવા માટે. પાણી રેડ્યું અને જે અંકલ આંટી અમારી સાથે હતા એમને કીધું કે આ રીતે પૂજા કરાય. એ રીતે અમે પૂજા કરી લીધી. તો આવો મોકો તો ક્યાં મળે. લંડનમાં કોઈ દિવસ મેં પીપળાનું ઝાડ જોયું નહોતું એકચ્યુઅલી. સારું કહેવાય કે અહીંયા મંદિરમાં પીપળાનું ઝાડ હતું. અને શિવલિંગ પણ હતી કે જ્યાં તમે શિવલિંગનો અભિષેક પણ કરી શકો. દૂધ ને બધું ચડાવો, તમને પૂજા કરાવડાવે એકચ્યુઅલી. પણ અંદર ફોટોગ્રાફી કે વિડીયો કરવાની મનાઈ હતી, એટલે અંદર કાંઈ જ અમે વિડીયો લઈ શક્યા નહીં. પણ દરેક શિવલિંગમાં તમે એનો પૂજા આપો હોય કાઇન્ડ ઓફ, એ લઈને જાઓ એટલે તમને આખું મંત્રો સાથે શિવલિંગનો અભિષેક ને બધું કરાવડાવે. તો આઈ થિંક સરસ એવી સુવિધા હતી. અને બીજી બધી પૂજાઓ પણ આઈ થિંક બાજુમાં ચાલતી હતી. એક મંદિરમાં ઘણા બધા અલગ અલગ દેવી દેવતાઓનું કાઇન્ડ ઓફ મંદિર હતું. તો કૃષ્ણનું ને ભોળેનાથ, પાર્વતી ને ઘણા બધા. હા, બહારની જગ્યામાં પણ જગ્યા સરસ હતી, મોટી હતી. બહાર વેધર પણ સારું હતું. અને અમે આવી ગયા હતા બહાર. અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમારા બહુ બધા એકચ્યુઅલી ફોલોવર્સ કે સબસ્ક્રાઈબર મળી ગયા. ત્યાં એ લોકો અમને ઓળખી પણ ગયા. અને અમને જરા પણ એવું ન લાગ્યું કે અમે લંડનની બહાર છીએ એકચ્યુઅલી. અને જાણીને એ નવાઈ લાગે છે કે આટલા બધા મારા ફોલોવર્સ ઓસ્ટ્રેલિયામાં પણ છે, જે લોકોના મેસેજ આવેલા અને ખરેખર પૂછેલું કે તમારે કંઈ જોઈએ તો હેલ્પ. અને એ લોકો સાથે પછી ફોટો સેશન ચાલ્યું કે અમારી સાથે પ્લીઝ ફોટો પાડો ને. અને ખરેખર મળીને મજા આવી. બહુ બધા મળી ગયા. અહીંયા આખો પાછળનો ભાગ છે સરસ. અહીંયા અન્નપૂર્ણા છે તો સરસ. જો અહીંયા અમે એક દિવસ આવી જ ગયા હતા એકચ્યુઅલી, બોલ્ડ હિલ. આજે અમે બીચ પર જઈએ છીએ, બરાબર ને? બીચ ઉપર પિકનિક કરીશું. એક શું કહેવાય, એક ફેને કમેન્ટ કરી હતી આમાં કે ભાઈ તમે સન્ડેના દિવસે સવારે વેંકટેશ્વર ટેમ્પલ જાઓ
ત્યાં દર્શન કરો, પછી પ્રસાદ લ્યો, મસ્ત ઢોસા અને બ્રેકફાસ્ટ કરો, અને પછી બોલ્ડ હિલ. જો આ એ જ રૂટીન છે. હા તો એ બાજુનો મંદિરે view જઈને સરસ આયા દેખાય અમે. છે આખો. અને આખો અહીંયા જો થોડા ઝાડ વચ્ચે આવે છે પણ સરસ વ્યૂ છે. અમે બોલ્ડ હિલ આજે ના ઉભા રહ્યા, બરાબર ને? આજ નીચે જ જઈશું અમે બીચ સાઈડ. જો બધા આવીએ છે અહીંયા પિકનિક કરવા, હે ને? એ સેટઅપ થઈ ગયું છે અમારું. આ સરસ છે હા તમારો સેટ તો. મારે સ્પેશિયલ કાં તો બર્થડે દિવસે જ જોઈએ અથવા તો બાકી ચાલુમાં કોઈ દિવસ બનાવવાની એ સ્પેશિયલ છે, સ્પેશિયલ જ રાખવાની. આજે આંટી તમે સ્પેશિયલ પાણી પૂરણપોળી ખવડાવી દીધી. આ જો કેટલું બધું સરસ તમે બનાવીને લઈ આવ્યા છો પિકનિક કરવા. હે એ તે પાછું બીચ ઉપરનું પહેલું જમણ. હા બીચ ઉપર પેલું ખાવાનું અમારું. ચલો બીચ છે, જો પાછળ જો બોલ્ડ હિલ છે એ વ્યૂ. આ બાજુ આગળ છે પેલો ક્લિફ બ્રિજ, ક્લિફિલ બ્રિજ. આ અવાજ સાંભળીને આમ એટલું રિલેક્સ ફીલ થાય. બધાએ પિકનિક કર્યું જેમાં શાંતિથી, અને જો પછી અમે આવી હતા પાણીમાં. છોકરાઓને તો મજા જ પડે, એ લોકોને તો સ્વિમિંગ કરવું હતું, પણ આજે હું સ્વિમિંગ કોસ્ટ્યુમ તો લાવી નહોતી. પણ નેક્સ્ટ ટાઈમ હવે જોડે જ રાખવું પડશે મને એવું લાગે છે. પણ ખરેખર સરસ હતું, વેધર સરસ હતું એટલે મજા આવી. અને બધાની સાથે બેઠા, ગપ્પા માર્યા, પિક્ચર લીધા બહુ બધા, અને ખરેખર મજા આવી. તો આજનો દિવસ એકચ્યુઅલી સરસ, મંદિરની વિઝિટ, દરિયાની વિઝિટ અને પિકનિક ડે. ખરેખર મજા આવી બધાની સાથે. તો મસ્ત જગ્યા હતી એકચ્યુઅલી, પિકનિક કર્યું, મજા આવી. હવે ઘરે જવા નીકળી ગયા અમે. છે આખો સી ક્લિફ બ્રિજ, અને આ આજુબાજુમાં દરિયો. મસ્ત વ્યૂ છે. બાકી આથી દૂર કેટલો જ રોડ, જો અંદર દરિયામાં દર્શે ને. સો આ સી ક્લિફ વ્યૂ બ્રિજ એકચ્યુઅલી સરસ દરિયામાં બનાવેલો છે. એની બાજુમાં ડ્રાઈવ વે તો છે, પ્લસ વોક વે પણ છે. વોક અથવા સાયકલિસ્ટને સાયકલ ચલાવી હોય આખું દરિયા કિનારે, તો એટલો સરસ વ્યૂ છે. અને ખબર નહીં કેટલા કિલોમીટર લાંબુ છે, પણ ખરેખર સરસ છે. કોઈ વાર ચાન્સ મળશે તો વોક કરવા આવીશું અથવા સાયકલ કરવા, પણ ખરેખર મજા આવે એવું છે. તમે ખાલી ગૂગલમાં નાખીને પણ જોજો, સરસ જગ્યા છે. તો બસ આજનો દિવસ સરસ રહ્યો અને મજા આવી. તો આવા જ સરસ વ્લોગ માટે જોતા રહેજો વિદેશમાં વતન.